આમ તો ભૂદેવોના નામ ધાર્મિક કાર્યક્રમોમાં સાંભળવા મળતા હોય છે, પણ આ ઘટના ખરેખર સમાજમાં કલંક લગાવવાની ઘટના છે। ગોત્રી રોડ સ્થિત અમરજ્યોત મંદિર પાસે ભેગા થયેલા 6 ભૂદેવો જુગાર રમતા ઝડપાયા છે। ગોત્રી રોડ સ્થિત આત્મજ્યોતિ મંદિર પાસે શિવ ટેનામેન્ટમાં ધાર્મિક વિધિ પ્રસંગ માટે ભેગા થયેલા ભૂદેવોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ સમાજના શ્રેષ્ઠી ગણાતા મંત્રોચ્ચાર કરી વાતાવરણ પ્રફુલ્લિત કરતા 6 બ્રાહ્મણો જુગાર રમતા ઝડપાયા હતા, જેમાંથી એક છે કાંતિલાલ દવે, બીજા જીતેન્દ્ર દિનકર રાયચાની, ત્રીજા કનૈયાલાલ જયંતિલાલ ચાણી, નરેશ હરગોવિંદભાઈ ચાની, ધીરજલાલ ઉર્ફે ધીરુભાઈ મુરજીભાઈ ચાની, પિન્ટુભાઈ પ્રતાપભાઈ ચાની, યોગેશ અનભાઈ ચાની સમાવેશ થાય છે। પોલીસે તેઓ પાસેથી રોકડા 82,090, 11 મોબાઈલ ફોન, 2 વાહન મળી કુલ રૂપિયા 6.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે જણાવ્યું હતું કે તમામ કર્મકાંડી એક યજ્ઞ માટે ભેગા થયા હતા અને ધાર્મિક કાર્ય પૂર્ણ કર્યા પછી તેઓ જુગાર રમવા બેઠા હતા, જે જાણી અમને પણ આશ્ચર્ય થયું હતું।